તો કેમ છો મિત્રો? જય હિન્દ, જય માતાજી. તો આજે છે મારા કેમ્પનો દી 8મો. તો અમે આવી ગયા છીએ કેન્ટીને બ્રેકફાસ્ટ કરવા. આ પાછળ છે મારું કેન્ટીન. તમે બ્લોગમાં જોડાયા રહેજો. અને કાલનો બ્લોગ જે બનાવ્યો હતો એમાં કાલે તો મારા શનિવાર, એટલે કાંઈ તમે મેસ કે બતાવી શકો નથી. એટલે કાલના બ્લોગમાં ગાયા તમને તો રિફ્રેશમેન્ટ અને લેક્ચરનું જોવા મળશે. ગાયા બીજું કાંઈ જોવા તમને મળશે નહીં, એટલે તમે વાંધો નહીં. આવી ગયા છીએ કેન્ટીનમાં બ્રેકફાસ્ટ કરવા. બાબુ બ્રેકફાસ્ટમાં છે પૌવા બટેકા અને દૂધ. અમારે પૌવા બટેકા તમે ખાઈ કેળી જોઈ લો. પૌવા બટેકાનું દૂધ છે બ્રેકફાસ્ટમાં. બ્રેકફાસ્ટ પીને આવી ગયા છે ગ્રાઉન્ડમાં. આ છે ગ્રાઉન્ડ. અહીં થવું છે અમારે પોલિંગ થઈને જવું છે લેક્ચર ભરવા. તો આપણે અહીં તો લેક્ચરમાં આવવાનું હોય. ના ના, આપણે શીખ રિપોર્ટમાં જો આ મકરાગીરી કરે છે તમે જોઈ લેજો. આ તો એવું કંઈક તો કરવું, નકરા લેક્ચર ભરે ન વળશે એમ કરતાં ઘડી શીખમાં જતા રહેવાય. મકરાગીરી કરે તેથી તમે જોઈ લેજો. ગાબુ આજ મૂવી દેખાડવાનું ને, એટલે આજ નહીં કાલ છે મૂવી. આજ લેક્ચર અલા ગુજરાત રાજકોટ ગ્રુપનો સિનિયર, એટલે આપણો ગ્રુપ સિનિયર. તો વાંધો નહીં, મળીએ આપણે હમણાં. લેક્ચર પૂરો થાય પછી રિફ્રેશમેન્ટ ટાઈમે. લેક્ચર થઈ ગયો છે અમારો પૂરો, અને જેમ જેવી છે રિફ્રેશમેન્ટ લેવા. આજ લેક્ચરમાં કંઈ મજા આવી છે એને કાંઈ બસ ઉગતનગરી આવે છે. और ये मेरा बड़ी देखो, ये बड़ी केला बड़ी मेरा है. बस आम नाम जोड़ा यारो. રિફ્રેશમેન્ટ ખાવા. ગાબુ શું છે આજ? બડું છે બડું. એક વડામ એવો અચ્છા હે. એક વડામ સમજે દેવડા. રમાડે હું રમાડે સરબત પાણી જેવું છે. સરબત પાણી જેવું છે. રિફ્રેશમેન્ટ ખાઈને જેવી છે પાછા લેક્ચરમાં. જો ગ્રાઉન્ડ અમારું પછી કટરા પડ્યા છે. તો જેવી છે લેક્ચરમાં પાછા. તો મળીએ પાછા આપણે ઉપર ડિનર ટાઈમે. એમાં લેક્ચર થઈ ગયો છે પૂરો. અમે જઈ રહ્યા છીએ ડિનર કરવા. આજ લેક્ચરમાં બહુ થઈ ગયા બોરિંગ. હું ને મારો બડી ભાઈ કંટાળી ગયા છે આજ. બહુ કંટાળ્યા. તો હાલો હમણાં મળીએ ડિનર ટાઈમે મેસમાં. જોડાયા જો જઈ રહ્યા છીએ અમે ડિનર કરવા. આ છે મારા બડી ડિનર જ તે ઢોસવા. હાલ ઢોસવા, ગુજરાતી ભાષામાં ઢોસવા ખાવા જેવી છીએ. આ બડી અમારા ખેરાડિયા છેલ્લે વાગોળવાનું. કાબુમને આજ લેક્ચરમાંથી ગુલ્લી મારી હતી. શીખનું બાનું આપણે વહી ગયા હતા. સવારના 8 વાગે લઈને 12 વાગે લગી મારી સિવાય બધા ગુલ્લી મારી હતી. આ છે આપણા મિત્રો, જોઈ લેજો. જેવી છે ખાવા એ ઢૂસવા એ વહી ગયા છે જમવા. આ જો કાઉન્ટર આખું ન પૂછે રાજકોટ ગ્રુપ આવું તમે જોઈ લેજો. ખાલી આવી સુવિધા મળે બરાબર કાબુ આપણને. આજ ગાબુ લો. ઓ આ મોજ છે રાજકોટ ગ્રુપ તમે જોઈ લેજો. તો આવી ગયા છે રૂમે પાછા ખાઈને. મસ્ત આજે શાક બહુ મસ્ત હતું. શાકમાં ફેર હતો આજે. આજ તો ખા બધા ભાગા જગ્યાએ દોવા લીધી. બડી કેલા બડી આવી જા. આજ ખાવા જડિયા ભાગા જગ્યાએ બહુ નાખી. તો વ્લોગમાં જોડાઈ રહ્યો. આપણે મળ્યું સાંજકના રિફ્રેશમેન્ટ ટાઈમે. ફાઇનલી આરામ કરીને આવી ગયા છીએ. જેવી તો આપણે લેક્ચરમાં. તો મળીએ રિફ્રેશમેન્ટ ટાઈમે. તો ફાઇનલી લેક્ચર પતી ગયો છે અને અમે જેવી છીએ રિફ્રેશમેન્ટ લેવા. અને ગાબુની ઝાપડાની ખબર નહીં ક્યાં હોય, મારીને ગોતવાના છે. મળે તો બરોબર છે. લેક્ચર પતાવીને આવી ગયા છે રિફ્રેશમેન્ટ લેવા. ઝાપડો જો કપડા ખાય એવું લાગે. આજ પગમાં કઈ દમ છે ને કાંઈ. માખણ છે. આ તો રોલ ખાતા એવું જ છે. તો આ રિફ્રેશમેન્ટ છે. રિફ્રેશમેન્ટમાં છે પગ. ફાઇનલી ફોલિંગમાં ગયા હતા. અને ફોલિંગમાં કીધું છે તમારે 6 વાગે એડિટર રૂમમાં, એટલે તમારે આપણે ગુજરાતી ભાષામાં થિયેટર રૂમમાં 6 વાગે પહોંચી જવાનું છે. કારણ કે આજ છે ગુજરાતનો પ્રોગ્રામ. એટલે ગાબો બડી કેવો બડી યોર કેલા બડી. હાય હેલો ગુડ મોર્નિંગ સોરી ગુડ. સો
Good evening. Good evening. Okay, good evening. കേരള വാലിക്ക് Use your language. Use your language. ലാംഗ്വേജ് ഞങ്ങളുടെ ഭാഷയിൽ പറയുന്നത് വൈകുന്നേരം, നല്ല വൈകുന്നേരം. Thank you. તો તમે સાંભળી કેળવાની ભાષા કઈ હતી મને પણ ખબર નહીં પડી તો તમને ક્યાંય ખબર પડવાય નહીં તો મળી આપણે 6 વાગ્યે ઓડિટોરિયમ રૂમમાં આ છે અમારું ગ્રાઉન્ડ ત્યાં ગ્રાઉન્ડ જોઈ શકો છો આ છે મંકી આપણો ભાષા મહેન્દ્રો જો ધાપડા શું કરસ તું ઈ જો હનુમાનજી મહારાજના ફોટા પાડે છે આપણે આપણી ભાષામાં અને જઈ છે મેં ઓડિટોરિયમ રૂમમાં હટામો લોલો પીટી વાળો માર છે બોલો વાંયા બાંગો લઈને દોડ્યો હા થોકલન સાહેબ પડ્યા તો ભાઈ ગયા પણ વાંધો નહીં આવે ફાઇનલી અમારો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને અમે જેવી છે જમવા કાબુ કેવી મજા આવી કઈ નહીં આપણે કેવી મજા આવી એક નંબર એમાંય પેલું મોજ એ મારો મેચ પડી આ ગયા મજા આવ્યા. આજ બધા ગઈ છે અમને પૂરેપૂર છીએ અમે જમવા હું આપણે બે છીએ ઝાપડા જમવા શું છે વિચારવી છે ના જઈને ખબર પડે હું વિચાર કલ્ચર પ્રોગ્રામ પૂરો કરીને આપણે આવ્યા હતા રૂમમાં અત્યારે આરામ કર્યો અમે જઈએ છીએ જમવા ખબર પડે જમવામાં મોટી લાઈન છે તો વાત જોવી પડશે અમે તો મળી હમણાં ડિનર ટાઈમે પાછા અંદર જઈએ પછી મળશું ભાઈ ગયા જમવા આ જમવામાં ખીર છે ધાપડની બરોબીના ખાવાના ધાપા દેશી સ્ટાઇલથી ખાવાનું છે દેશી સ્ટાઇલથી આજે હેઠા બેસીને કાબુ ધાપડા બસ ખાવા બાકી છે કે બોલાવે ને ખીરમાં બધે થઈ ગયા છે ફ્રેશ અને પગ્યા છે રૂમે તો આજનો મારો મિની વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલે એક નવા મિની વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ